ચટકારેદાર સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ચાટ મળી જાય તો હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવી આવી ચાટ જો તમને મળી જાય ને તો તમને મજા જ પડી જાય. એકદમ ઠંડી ઠંડી હેલ્ધી હાઈ પ્રોટીન અને ખાટી મીઠી બનાવીશું એકદમ સિમ્પલ રીતે અને એકદમ હેલ્ધી રીતે બનાવીશું તો પૂરીની પણ જરૂર નહીં પડે. આજે તમે આ ચાટ જો ખાઈ લીધી ને તો પાણીપુરી પણ ભૂલી જશો, એટલી સરસ બને છે. એના માટે લેશું આપણે 1 કપ ચણા. તમે અહીંયા 4 કલાક માટે ચણાને પલાળી દીધા હતા અને આજે આપણે ચણા છે ને દેશી ચણા લીધા છે. સાથે મેં મગ પણ લીધા છે. એકદમ હેલ્ધી રીતે આપણે બનાવીએ છીએ ને તો અડધો કપ મગને પણ મેં પલાળી દીધા હતા 4 કલાક માટે. બંનેને એક સાથે જ મેં પલાળ્યા હતા અને સાથે એક મોટી સાઈઝનું બટેટું પણ લીધું છે. એને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું. બધી વસ્તુને આપણે બાફવાની છે તો કુકરમાં ચણા એડ કરીશું, બટેટા એડ કરીશું, એટલે મેં એક જ એડ કર્યું છે. પાણી એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. કુકરનું ઢાંકણ લગાવી અને 4 વિસલ કરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર. એટલે ચણા સરસ રીતે બફાઈ જશે. બટેટું મોટું છે એટલે એ પણ સરસ એવું બફાઈ જશે. તો ચણા મેં બાફી લીધા, 4 વિસલ કરી લીધી. હું તમને ખોલીને બતાવી દઉં. તો અહીંયા તમે જુઓ ચણા કેટલા સરસ બફાઈ ગયા છે. હાથથી તોડીને પણ હું તમને બતાવી દઉં. એવા ચણા બાફવાના છે કારણ કે ચાટમાં ચણા બાફેલા સરસ હોય ને તો જ ખાવાની મજા આવે છે. સાથે બટેટા પણ તમે જુઓ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે ચણામાંથી પાણી કાઢી લેશું, બટેટાની છાલ કાઢી એના ટુકડા કરી લેશું. હવે મગને પણ બાફી લેશું. તો અહીંયા મગનું પાણી મેં કાઢી લીધું. થોડું એવું પાણી એડ કરીશું, મીઠું એડ કરીશું અને આપણે એક વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું એટલે મગ તો સરસ રીતે બફાઈ જ જશે. તો અહીંયા મેં એક વિસલ કરી લીધી છે અને સરસ એવા મગ આપણા બફાઈ ગયા છે. તો ખોલીને ચેક કરી લઈએ. જો કાચા હોય તો તમારે થોડી વાર રહેવા દેવાના, આખી વિસલ નહીં કરવાની. આ પાણી આપણે કાઢી લેશું અને હવે આપણે ટેસ્ટી કાચી કેરીનું પાણી બનાવવા માટે કાચી કેરી છાલ કાઢી 1 નંગ લઈ લેશું અને સાથે તીખાસ માટે 3 લીલી મરચી, 1 ટુકડો આદુનો, ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું, ફુદીનાના પાન અને સાથે આપણે એમાં બરફના ટુકડા એડ કરીશું એટલે સરસ એવો ગ્રીન કલર જળવાઈ રહે. 1 કપ જેટલું પાણી અને થોડો લીંબુનો રસ પણ એડ કરીશું, જેના લીધે જે ફુદીનો કાળો પડે ને એ કાળો નહીં પડે. કેરી પણ ખાટી છે એટલે લીંબુ થોડું જ એડ કરવાની જરૂર પડશે. હવે આપણે સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો કોને કોને પાણીપુરી બહુ પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ સરસ રીતે બ્લેન્ડ કરી લીધું છે. તો આપણે એને ગાળવાની જરૂર નથી. હવે એને એક વાસણમાં કાઢી લેશું. જેમાં તમારે પાણી બનાવવું હોય ને એમાં. તો પાણી તમને પતલું પસંદ હોય તો થોડું વધારે પાણી એડ કરવાનું. હું અહીંયા 2 કપ પાણી એડ કરું છું અને મેં થોડું આ રીતનું થીક પાણી જ રાખ્યું છે. જો પતલું પસંદ હોય ને તો આમાં હજી તમે 2 કપ જેટલું પાણી પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે સંચળ પાવડર, ચાટ મસાલો અને મીઠું એડ કરી દેશું અને આપણું એકદમ ટેસ્ટી ચટકારેદાર પાણી તૈયાર થઈ જશે. તમે જો પાણીપુરીનો મસાલો પણ એડ કરતા હોય ને તો એ પણ એડ કરી શકો છો. અહીંયા હું પાણીપુરીનો મસાલો યુઝ નથી કરતી. ડુંગળી કટ કરેલી એડ કરીશું, તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડા આઈસ ક્યુબ એડ કરીશું અને આપણું ચટકારેદાર ઠંડુ ઠંડુ ચીલ્ડ ખાટું મીઠું સ્પાઇસી પાણી બનીને રેડી થઈ ગયું છે. આ પાણી સાથે તમે કોઈ પણ ચાટ સર્વ કરી શકો છો. આજે તો આપણે હાઈ પ્રોટીન ચાટ બનાવવાના છીએ. તો આપણે જે પણ વસ્તુ બાફીને રાખી છે ને તે લઈ લેશું આ રીતે બોલમાં. તો ચણા તમે જુઓ મેં પાણી નિતારી લીધું, સાથે બટેટાના ટુકડા કરી લીધા, મગમાંથી પણ પાણી કાઢી લીધું અને મેં અહીંયા કેરીના ટુકડા પણ લીધા છે, સાથે કાકડીના ટુકડા પણ એડ કર્યા છે, ટામેટા પણ એડ કર્યા છે અને ડુંગળી પણ એડ કરી છે. હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, સંચળ પાવડર એડ કરી દેશું અને ચાટ મસાલો અથવા તમે જલજીરા પણ એડ કરી શકો છો અને પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકો છો. ખટાશ માટે આમચૂર પાવડર મેં એડ કર્યો છે. મિક્સ કરી દેશું અને આ મસાલો તૈયાર કરેલો છે ને તમે પૂરીમાં ભરીને પણ ખાઈ શકો છો. પૂરી વગર પણ આ ચાટ એટલી ટેસ્ટી લાગશે ને તો પાણીપુરીની પૂરી પણ તમે ભૂલી જશો. પાણીપુરીની પૂરી વગર જો તમે ચાટ ખાવા માંગતા હોય ને તો 0 ઓઇલમાં આ ચાટ બની જાય છે. વેટ લોસ કરતા હોય ને તો પણ બેસ્ટ છે આ ચાટ. તો આપણે આ ચાટને સર્વ કરવા માટે ગ્લાસ લઈ લેશું
આ રીતે ગ્લાસમાં પહેલાં તૈયાર કરેલો મસાલો ભરી લેશું અને બસ ઉપરથી પાણી એડ કરી અને બસ સર્વ કરવાનું. પૂરી સાથે પણ સર્વ કરી શકાય, પૂરી વગર પણ સર્વ કરી શકાય. બધી રીતે આ ચાટને તમે સર્વ કરી શકો છો. તો આ રીતે બંને ગ્લાસમાં મેં પાણી ભરી દીધું અને પછી હું અહીંયા તમને પૂરી સાથે પણ બતાવી દઉં. આ રીતે મસાલો ભરી દેવાનો, પાણી ભરી દેવાનું, ઠંડુ ઠંડુ ચીલ્ડ હાઈ પ્રોટીન ટેસ્ટી આપણી પાણીપુરી પણ રેડી થઈ જશે. ઉપરથી સેવ એડ કરી અને સર્વ કરવાની અને એમ જ તમે સર્વ કરી શકો છો. તો પાણી સાથે, પાણીપુરી સાથે બધી રીતે સર્વ કરી શકાય. તો ટ્રાય કરજો. થેન્ક યુ.